તો પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે ખેડ ખાતર બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી રાયડાનું વાવેતર કર્યું, ઘણી મુશ્કેલીઓ વેઠી પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો। તેવામાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમાં મોલો મસી નામનો રોગ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી। કારણ એટલે કમોસમી વરસાદ થયો, પછી મચ્છોઈ આવી ગઈ, વેલો આવી ગયો એટલે દવા છોટવાથી નુકસાન આવે છે, એટલે ઓછું જ મળશે ઉનામાં। સાહેબ રાયડું આવ્યું છે 6 વીઘા, રાયડા અંદર બહુ કવા છે, કવા એટલે જોરદાર, એટલે પાવા તો નુકસાન આવે છે, મેલા મચ્છી બહુ વધી ગઈ છે। એના માટે જો ગવર્મેન્ટ સહાય કરે અમારી તો ભલે, ના કરે તો પછી ભગવાન જાય। એની અંદર અમને વણતો હે ને જે 25 મણના ઉતારામાં હતા એ 10 મણ જ થઈ જાય ઉતારા, એટલે ઉતારા અડધિયા ઉપર ઓછા થઈ જાય। અમને નુકસાન બહુ પડ્યો, અમારો ખર્ચા વળશે નહીં, એટલે અમને નુકસાન બહુ પડ્યો। અમારા ખર્ચા ઓછા તો 40-50 હજાર ખર્ચા લાગે અને અમને કશું મળશે નહીં। પાટણ જિલ્લાના ખેડૂતોએ 29 હેક્ટરના અંદર રાયડાનું વાવેતર કર્યું છે। જે દ્રશ્યમાં દેખાય છે તે રાયડાનું વાવેતર છે। રાયડાના અંદર દેખવા જઈએ તો છેલ્લા 5 દિવસથી જે ઠંડીનું પ્રમાણ ઓછું થવાના કારણે જે તેના અંદર મસી નામની જે રોગ આવ્યો છે, જે મેલું નામનું કહી શકાય, તેના કારણે તેના જે છોડ છે તે નમી જવા પામ્યા છે અને તેના જે ફૂલ છે, જે ફૂલના અંદર પણ રસ ચૂસાઈ જવા પામ્યો છે। તેના કારણે જ દેખવા જઈએ તો ખેડૂતોનો જે ખેડ ખાતર અને જે બિયારણ છે તે મોંઘું થવાના કારણે એક તો પહેલેથી જ તે મોંઘું થઈ ગયું છે અને બીજી બાજુ દેખવા જઈએ તો જે રોગ આવ્યો છે, રોગના કારણે તેમને દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે અને દવાના છંટકાવ કરવાના કારણે પણ દેખવા જઈએ તો જે છોડ છે તે નમી જવા પામે છે। ખેડૂતોને હાલ તો વિમર્શનમાં મુકાઈ ગયા છે કે કરવું તો શું કરવું। એક બાજુ જો દવા છંટકાવ કરવામાં આવે તો પણ જો તેના છોડ છે તે નમી જવા પામે છે અને એક બાજુ જે મસી નામનો જે રોગ આવ્યો છે તેના કારણે પણ ફૂલના અંદર જે ફૂલો છે તેનો રસ ચૂસાઈ જવા પામ્યો છે। હાલ તો ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।